નવગામ ભાવસાર દેવેન્દ્રભાઈ જગજીવનભાઈ ખાટસુરિયાના પુત્ર પરેશભાઈ દેવેન્દ્રભાઈ ખાટસુરિયા તારીખ 15 ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે હેતલબેનના પતિ, જયમીનભાઈના પિતા, રાજેશભાઈના નાના ભાઈ, રીટાબેન પિયુષભાઈ સરખેદીના મોટા ભાઈ, સ્વર્ગસ્થ શશિકાંતભાઈ, મહેશભાઈ જગજીવનભાઈ ખાટસુરિયા, પ્રવીણાબેન અરવિંદકુમાર રાણપુરા, રમેશભાઈ રાજેશભાઈ કમલેશભાઈના ભત્રીજા, મિતભાઈના કાકા, જમનાદાસ ભીમજીભાઈ સોમાણી નંદરબારના ભાણેજ, રસિકલાલ દુર્લભજીભાઈ નગરિયાના જમાઈ, મુકેશભાઈ સેજલબેન કેતનકુમાર ખાટસુરિયા, તેજસભાઈ નગરિયાના બનેવી, રાજેશભાઈ અરવિંદભાઈ ગુંદીગરાના ભાણેજ જમાઈ થાય. સ્વર્ગસ્થનું સંયુક્ત બેસણું તારીખ 18 ને શુક્રવારના રોજ સવારના 9:30 થી 11:30 દરમિયાન મોટ ચાતુર્વેદીય રાજગોર સમવાય જ્ઞાતિની વાડી હલુરિયા ચોક ભાવનગર ખાતે રાખેલ છે. રાજગોર બ્રાહ્મણ હાથબ નિવાસી મનહરલાલ મકનજીભાઈ મહેતા ઉંમર વર્ષ 62નું અવસાન થયેલ છે. તે સ્વર્ગસ્થ મકનજીભાઈ મોહનલાલ મહેતાના પુત્ર બિપિનભાઈ મનહરલાલ મહેતા, વિજયભાઈ મનહરલાલ મહેતા, કાજલબેન રાકેશભાઈ જોશી સરતાનપર બંદરના પિતા, અરવિંદભાઈ સિહોર, શિવલાલભાઈ સુરતના નાના ભાઈ, પ્રવીણભાઈ ગણપતરાય મહેતા, દિનેશભાઈ જયશંકરભાઈ મહેતા હાથબ, કિશોરભાઈ મહાશંકરભાઈ મહેતાના મોટા ભાઈ, કૃષ્ણા પિયુષ રુદ્ર તનિષાના દાદા, સવિતાબેન બળવંતભાઈ જોશી પાલિતાણા, હર્ષાબેન જીતેન્દ્રભાઈ ઠાકર સિહોર, અરુણાબેન રાજેશભાઈ દવે ભાવનગરના ભાઈ, અમૃતલાલ મણિશંકરભાઈ જોશી, જયંતિભાઈ જોશી, નટુભાઈ જોશી, દિનેશભાઈ પ્રાણશંકરભાઈ જોશી ભાવનગરના બનેવી, પરેશભાઈ જયદીપભાઈ હિતેશભાઈ વિશાલભાઈના કાકા થાય. સ્વર્ગસ્થનું બંને પક્ષનું બેસણું તારીખ 18 ને શુક્રવારના રોજ સવારના 9 થી સાંજના 6 દરમિયાન હાથબ મુકામે રાખેલ છે.